હેલો ફ્રેન્ડ, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. તો આપણે અહીં ઊંધિયા શાક બનાવવા માટે ગોટી બનાવવાની છે. શિયાળાની સિઝનમાં બધા શાકભાજી મળતા હોય છે, એટલા માટે આપણે ઊંધિયું શાક બનાવવા માટે આ ગોટીની જરૂર પડે છે. તો ચલો તેના માટેની આપણે રેસીપી શરૂ કરી દઈએ. તો તેના માટે મેં અહીં 2 ચમચા ચણાનો લોટ લઈ લીધો છે. શિયાળાની સિઝન હોય એટલે આપણને આવું ઊંધિયું શાક ખાવાનું મન થાય, અને તાજી તાજી કોથમીર મળતી હોય, મેથી મળતી હોય, તો એના માટે આપણે આ ગોટી કરીએ તો એ ગોટી પણ એકદમ સરસ બને છે. તો હવે અહીં હું આ મરચું, લસણ, આદું તે એકદમ સરસ ખાંડી અને તેની પેસ્ટ તૈયાર કરી લઈશ. અને આ પેસ્ટ છે તે આપણે આ ચણાનો લોટ છે તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે અહીં લીલી લીલી સરસ કોથમીર છે તે એડ કરી દઈશું, અને મેથી છે તે પણ એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં ટાટાનો સોડા ચપટી 1 જેટલો એડ કરી દેવાનો છે. અને તેની ઉપર આપણે આ રીતે લીંબુ નીચવી લઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ટાટાનો સોડા નાખશું તો આપણી જે આ ગોટા છે તે એકદમ સરસ સોફ્ટ બને છે. તેમાં આપણે તેલનું મોણ બિલકુલ નથી આપવાનું. તો આ રીતે આપણે હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને આને આપણે એકદમ સરસ મિક્સ કરી અને લોટ ભેગો કરી લઈશું, અને લોટ પણ બાંધી લઈશું આ રીતે. અને તેમાં થોડું એવું તેલ એડ કરી દઈશું, જેથી કરીને ચણાનો લોટ છે તે હાથમાં બહુ ચોંટતો હોય છે. તો તેલ એડ કરીએ તો આપણા હાથમાં તે લોટ ચોંટે નહીં. અને આ રીતે આપણે તેના ગોટા બનાવી લેવાના છે. આ રીતે આપણે બધા જ ગોટા બનાવી લઈશું. અને ત્યારબાદ હવે ગોટા બધા બની જાય એટલે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં તેલ એડ કરી દઈશું તળવા માટે. તો અહીં આ બધા ગોટા મેં રેડી કરી લીધા છે બનાવીને. અને એક કઢાઈમાં આપણે તેલ મૂકી અને આ બધા જ ગોટાને તેમાં તળી લઈશું. તો અહીં મેં ઓલરેડી તેલ મૂકી દીધેલું છે. તો હવે આપણે તેમાં આ બધા ગોટા છે તેને એડ કરી દઈશું અને તળી લઈશું. તળવા માટે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, જેથી કરીને મેથીના ગોટા બળી ન જાય. બળી જાય તો એકદમ લાલ દેખાય છે. ગેસની ફ્લેમ મીડિયમ હશે તો એકદમ સરસ ગ્રીન ગ્રીન દેખાશે. તો આ રીતે આપણે બધા જ મેથીના ગોટા છે તે તળી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આ રીતે બધા જ ગોટા એકદમ તળાઈ અને રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બન્યા છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે, એમણમ જ ખાવાનું મન થઈ જાય છે. બાય બાય.